કોઈ કોઈ ગામમાં આમ ઉપર પહોંચી જાય ને એટલે એનું જોઈ ન હગે. આ પટેલ પરિવારે જગદીશભાઈ એને આ કથા કરી છે ને, તો જોકે આમ તો જગદીશભાઈ મને સવારમાં કહેતા મને બહુ ગમ્યું એ વાક્ય કે દાદા મારી આટલી ઉંમરમાં મારે એક પણ જગ્યાએ, મારા ગામમાં તો નહીં પણ મારે કોઈ પણ જગ્યાએ હજી પણ જીભાજોડી થયું એવો એક દાખલો નથી મારી સાથેનો કે મારે કોઈની હારે અબોલા થયા હોય, કોઈની હારે ઝઘડો થયો હોય. નહીં તો કોકની હારે તો થાય જ. કારણ કે આપણું જોઈને એને ન ગમતું હોય, એનું જોઈને આપણને ન ગમતું હોય. ખૂબ સારી વાત છે. અહીંયા સૌને કોઈ ભગવાન નિભાવે છે, અહીંયા કોઈ કોઈનું નથી હોતું. અહીંયા તો માત્ર નિમિત્ત બનાય છે. કારણ આંગળી પકડનારો કદાચ આપણાથી મોટો હોય, પણ આંગળી આપણી એવા વ્યક્તિની આપણે આંગળી પકડી લીધી હોય ને કે પરમાત્માએ એને આપણા માટે એવો બનાવીને મોકલ્યો હોય કે જોતામાં એનાથી પણ આપણે મોટા થયા હોઈએ. અને હું હંમેશા કહેતો રહું છું આપને બધાને કે આ દુનિયામાં ઘણી વખત મને એવા પ્રશ્નો કરે, દાદા તમે કહો છો ભગવાન ભગવાન ભગવાન, તો ક્યાં ભગવાન આવ્યો? એ તો મહેનત કરો એટલે ભગવાન અહીંયા છે જ બધું. ક્યાં ભગવાનની જરૂર છે? મહેનત કરો. વાતે સાચી છે, મહેનત કરો, પણ ક્યારેક મહેનત કરવાથી નહીં નથી મળતું. ક્યારેક મહેનત કરવાથી પણ નથી મળતું. તો ત્યારે ભગવાનની કૃપા મેળવવી પડતી હોય છે સાહેબ, ત્યારે ઈશ્વરની કૃપા મેળવવી પડતી હોય છે. હું હંમેશા કહેતો રહું છું કે તમે 4 હાથ વાળો ભગવાન તમને મદદ કરવા આવશે, આની અપેક્ષા રાખીને કોઈ દિવસ જિંદગીમાં બેસતા નહીં. કે 4 હાથ વાળો ભગવાન તમારી મદદ કરવા આવશે, નહીં આવે 4 હાથ વાળો, અને 4 હાથ વાળો તમારી મદદ કરવા આવ્યો તો તમે એને સહન પણ નહીં કરી શકો. માટે 4 હાથ વાળો તમારી મદદ કરવા આવે એવી અપેક્ષાઓ રાખીને ન બેસો. તમે તો બસ ભગવાન કોણ? આપણા માટે ભગવાન કોણ? તો હંમેશા કહેતો રહ્યું છું કે જ્યારે આપણો પરિસ્થિતિ, આપણો સમય જ્યારે વિકટનો હોય, આપણો સમય જ્યારે વિકટનો હોય અને એ વિકટના કાળની અંદર કોઈ 2 હાથ વાળો આપણો સગો સંબંધી, આડોશી પાડોશી, અરે આપણો દુશ્મન કેમ નથી ઘણા સમયનો, પણ આપણા ખરાબ સમયમાં જો આપણને કોઈ મદદગાર થાય ને તો સમજવું કે ભગવાન આ 2 હાથ વાળાનું રૂપ લઈને મારીને તમારી સામે આવ્યો છે. 2 હાથ વાળો આપણી સામે આવ્યો છે.